જામખંભાળિયાના ખેડૂતોના ખેતરમાં મગફળીના પાકમાં ઈયળના ઉપદ્રવથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે। જિલ્લામાં ચાલુ મોસમમાં સારો વરસાદ થતા ખેડૂતોએ ખેતરમાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે। હાલ મગફળીનો પાક ખૂબ જ સારો છે। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી પણ છવાય છે। ત્યારે હાલ મગફળીના ઉભા પાકમાં ઈયળનો ઉપદ્રવ વધવા લાગ્યો છે। ત્યારે ખેડૂતોને એક સાથે ત્યાં બીજું તૂટે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। હાલ મગફળીના ઉભા પાકમાં અલગ અલગ નામની ઈયળોનો ત્રાસ વધવા લાગતા જગતના તાત પર ભારે ચિંતામાં મુકાયા છે। ઈયળોના ત્રાસથી ખેડૂતો દ્વારા અલગ અલગ દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। ઉભા પાક પર ઈયળોનું નિયંત્રણ લાવવું પણ ખૂબ જ જરૂરી છે। સાથે જ મુશ્કેલ પણ બન્યું છે। ઈયળોના ઉપદ્રવને કારણે મગફળીના પાકમાં નુકસાની જવાની ભીતિ સેવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। અને અમે વાવેતર કર્યું છે અને મગફળી સારી જ ઉગી છે, પણ હજી ફરે કાંઈ આ ઈયળ નો શું છે કે ઈયળ છે ને એનું થોડુંક પ્રમાણ વધી ગયું, ઈયળ વધારે આવી ગઈ। હજી ફરે 20-25 દિનની મુલાકાત થઈ છે, આ ઈયળ વધારે આવી ગઈ છે તો મગફળી સારી ઉગી છે। જો આ ઈયળ ને લખુભાઈ રામનગર ના રહેવાસી, અમે રામનગર ની જગ્યા અમારી છે અને મગફળી નું વાવેતર છે। અમારે મગફળીમાં વરસાદ પાણી સારા છે અને બીજું કઈ ઈયળ નો અટેક છે। અત્યારે ઈયળ બહુ છે એટલે માલ ને ઈયળ ની દવા છંટકાવ ચાલુ છે। હું રામનગર નો ખેડૂત છું। અત્યારે અમે મગફળી વાવી તેમાં બહુ ઈયળ આવી છે તાજી અને દવાનો છંટકાવ ચાલુ રાખ્યો છે। જો ઈયળ કાબુમાં આવી જશે અને માંડવીનું અમે વાવેતર કર્યું છે અને મગફળી સારી જ ઉગી છે, પણ હજી ફરે કાંઈ આ ઈયળ નો શું છે કે ઈયળ છે ને એનું